ગાઈસ, ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જ હશો. સ્વાગત છે તમારું આજના મારા એક નવા બ્લોગમાં. વાગ્યા છે સવારના 6:15. હું અત્યારે જઈ રહ્યો છું મંદિરે, જ્યાં હું રોજ જાઉં છું. તો આજ તમને બતાવી દઉં મંદિર, હું જ્યાં જાઉં છું ત્યાં. તો ચલો ગાઈસ, આપણે જઈએ મંદિરે. તો ગાઈસ, આપણે આવી ગયા છે મંદિરે. તમને મંદિર બતાવું જ્યાં હું રોજ આવું છું. તો આ મંદિર છે, એલરી મારું મંદિર છે. હું રોજ અહીં આવું છું. આપણું રોજ આવવાનું થશે તો આવીએ જ છીએ, આવવાનું જ રોજે રોજ. તો ગાઈસ, આપણે આવી ગયા છે ઘરે. હવે ચા બનાવવાની છે, તો ચા બનાવીએ. દૂધ કાઢે આવો ફ્રીજમાંથી, મસ્ત ચા બનાવી આદુવાળી. એક આ ખીરીવાળી ચા પીવી પડે. રામ મજા આવે ભેંસના દૂધની ચા પીવા જાતી. આમાં મજા આવશે, પણ ગામડા જેવી ફિલિંગ ઓછી આવે. એકદમ બનાવીએ છીએ તો બંને છે રોજ, પણ આજે એવી ફિલિંગ હતી કે ગામડા જેવી ચા હોય ને મજા આવી જાય. આ શિયાળો થાય એવી ડાગરા જેવી ચા મળી જાય, એકદમ જાળી જવા કડક, ખૂબ મજા આવી જાય. ગામડે જશે ત્યાં પીધી ચા એવી. અત્યારે આપણે આ ચા બનાવી છે, તો ચા પીએ. ગાઈસ, નાખી દઈએ અંદર ચા પત્તી, ગોળ. કેટલો નાખીએ આપણો? હા, તો લેવો. ચા પત્તી નાખી દઈએ અંદર. ચા પત્તી નાખી દઈએ અંદર. નાખીએ ગોળ. આપણે દેશી લેગામાં જ વાત કરવાની, એટલે આવડ વાત કરતા. નાખીએ ગોળ. મોરસ ચા બનાવીએ. તો ગાઈસ, ચા બનાવી એટલે બતાવો કેવી ચા બની તમને. અત્યારે ચાલુ થઈ ગયું છે કામકાજ ચાનું. ગેસ ચાલુ કરી ચા બનાવી એટલે બતાવો તમને. ગાઈસ, ચા બની ગઈ છે. બતાવો ચાખીને કેવી બની છે. જો નેચર આવી દીધી ચા. હા, ઢોકળા છે, ઢોકળા સાથે ચા પીએ ગાઈસ. ચલો દાણા. તો ગાઈસ, ચા સરસ બની છે. ચા અને ઢોકળા કેવું છે? મજા આવી ગઈ છે ચા ને ઢોકળા. અત્યારમાં નાસ્તો લઈ જાય ચા સાથે, જોઈ શકો તમે. આ મસ્ત મસ્ત સવારનો નાસ્તો. હેલો ગાઈસ, તો અમે જઈ રહ્યા છીએ અત્યારે ગામડે. તો વાગ્યા હતા તારે 2:30. તો પહોંચે કેટલા વાગે જતા હતા? દોઢ કલાક ખરો, 1.5-2 કલાક તો ખરા જ. તો મળીએ આપણે ગામડે ગાઈસ. હેલો ગાઈસ, આવીએ છીએ આપણે ગામડે અને વાગી જાય 5:30-6 વાગવા આવ્યા છે. તો આપણું ગામ, મારું ગામડું અને મારું ઘર બતાવું તમને. અને એક ભેંસી વાળી છે, હમણાં જ 2 દિવસ થયા. એ બતાવું તમને. મમ્મી દોવો છે, મમ્મી બે દોવે છે હમણાં. બે કે મમ્મી કેટલા દિવસ થયા? કેટલા દિવસ થયા? 5 દિવસ થઈ ગયા. ઓહો, બળી બનાવી હતી? બળી બનાવો કાલે તાન. અત્યારે ના બને? પાતળું દૂધ થઈ ગયું તો ખાઈએ તો આજે તાન. હા, ખવાય તો ખરું ને તાન. ટ્રાય તો કરીએ આજે. હા, જોઈએ કેવું છે.
તો ગાઈસ આ છે આપણે ભેંસું આની છે 5 દિવસ જ થયા છે. આ દૂધ પવાલીમાં આટલું દૂધ કાઢીશ. હા ખોવાનું ગાઈસ આ છે ભેંસું વાલી અને આ બીજી ગાયો અહીંયા છે આપણે જો 2 અહીંયા છે, એક ત્યારે ને એક પેલી બાજુ 2 બંધાયેલી છે સામે. અહીંયા તો ખેતરમાં આવ્યું મસ્ત મજા આવે એવું છે ને, આપણું સિટી યાદ ના આવે એવું. હા આ વિહાનભાઈ રમી રહ્યા છે તારે વિહાનું રમે છે માટી રમે છે માટી કહે છે તો પછી હા શું નાખે રે લે હેડ હેડ બાજુ આ પેલી બાજુ. તો ગાઈસ અત્યારે રોટલી બનાવવાની છે અને મમ્મી હે શાક બનાવે છે ગવાર દેશી ગવાર છે કે પરદેશી અને ચૂલા ઉપર અચ્છા એવું છે અને રસોઈઓ શું જો તો ગાઈસ આ છે અમારા રસોઈઓ લોટ બંધી રહ્યા છે હવે ગવાનું શાક બનાવશે અને રોટલી ચૂલા પર અનાજ તો ગેસ નહીં મજા આવી જશે હા રસોઈયા. તો ગાઈસ ઓબાસી બે અને અહીંયા સરગવો હતો હું કહી ગયો પણ એ અબા વાળ્યું છે અમારું ઘરના આજુબાજુ એવું છે ને મજા આવી જાય એકદમ ઝૂમ લોકેશન જોઈ શકો છો ગાઈસ તમે. બાકીના ખેતર જ છે આજુબાજુમાં જો પછી એક દૂર ઘર છે આ બાજુ એ વારના પેલી બાજુ કશું છે નહીં ખેતી જ છે બધી બહુ મજા આવે એવું છે. તો ગાઈસ આ છે આજુબાજુની જગ્યા આ હાક છે બાજુમાં આ બાજુ લીલારો કરી ભેંસો માટે ઓબો છે આ લેબુડી છે અલગ અલગ અને અહીંયા પણ પાણી આવે સાબરમતી નદીથી. અહીંયા પાણીનો જેનો વારો હોય ત્યારે જ ખોલું છે એમને એમ ખોલતા નહીં. શું જવાનું છે જઈ આવ મમ્મીને બે ના જી આવે ઠંડી લાગે છે જી આવો ડેરી જોઈ આવે બોના ડેરી જોઈ આવ નહીં જોવા તમે અમે તો જોયેલી જ છે જો હેડો મમ્મીને બે જી આવો મમ્મી તમે બે હજી આવો હા. તો ગાઈસ જવાનું છે દૂધ ભરાવો અને જઈએ દૂધ ભરાવો. લે કોણ આવે સંગાથી આવું છે લે તારા પછી તું શું બધી ડેરીમાં કે બહાર હા હા કઈ જેની બહેની બતાવો શું છે એમાં અરે જેની બહેની છે યારી અને પેલું કાંઈ સારું ચલો હલો ગાઈસ તો હવે જમણવાર ચાલુ થઈ ગયું છે આપણું અને બનાવી છે ગવારનું શાક બતાવું તમને ગવારનું શાક દૂધ જમીન ખાઈને બસ અહીંયા તાપવાનું ચૂલા પર શિયાળાનું મજા જાય ગામડે આ રીતના તાપવાનું. ગાઈસ હવે ખાઈ લઈએ ગાઈસ. તો હવે ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે ઊંઘી જઈએ ઠંડી વધારે આવે છે ગામડા. એક શર્ટર અંદર પહેરી છે એક બહાર છે તો હજી ઠંડી લાગે છે અને રસોઈ વહેલો હોઈ ગયો છે આપણે વહેલો રસોઈ બહુ ઠંડી લાગે છે રસોઈ. તો ગાઈસ હવે આજનો વિડીયો આટલો સુધી. રાધે રાધે જય શ્રી કૃષ્ણ.